તમે એક નવું નજરાણું રોટરી રીડિંગ લાઇબ્રેરી જે લઈને આવ્યા છો એના વિશે થોડું જણાવો. 2 ફેઝ બનાવ્યા હતા રોટરી રીડિંગ લાઇબ્રેરી. એમાં સમદ ડાયમંડ નૂતન કેળવણી મંડળ તથા અમારા રોટરી પરિવારના ડૉક્ટર જેસી પટેલના સુપુત્ર નીરવભાઈ, એમના ભત્રીજા પ્રદીપભાઈ, આ દાતાઓના દાનથી આપણે 2 ફેઝ બનાવ્યા હતા. ખૂબ જ સરસ. અહીંયા આપણે સંપૂર્ણ એસી લાઇબ્રેરી બનાવેલી છે. વાઈફાઈની સગવડ, શુદ્ધ પાણીની સગવડ અને એમને કોમ્પ્યુટરની પણ સગવડ અહીંયા આપણે આપીએ છીએ. સવારે 7:30 થી રાતે 12 વાગ્યા સુધી આપણી લાઇબ્રેરી ખુલ્લી રહે છે. વિદ્યાર્થીની જે બી ડિમાન્ડ હોય એ શક્ય હોય ત્યાં સુધી આપણે તાત્કાલિક પૂરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમે કહ્યું એ પ્રમાણે ફેઝ 1 અને ફેઝ 2ના ટોટલી 100% અત્યારે સ્ટુડન્ટ આવી ચૂક્યા છે. આપણે નવા સ્ટુડન્ટ લેતા જ નથી. 30 થી 35 સ્ટુડન્ટનું વેઇટિંગ રહે છે અત્યારે હાલ. ઓકે, તો તમે કોઈ નવો ફેઝ 3 બનાવવા જઈ રહ્યા છો? હા, ચોક્કસ. દાતાની તપાસ કરી રહ્યા છીએ. જો કોઈ ડોનર મળી જાય, જે રીતે આગળ 2 ફેઝમાં મળ્યા તે રીતે ત્રીજા ફેઝનો ડોનર મળી જાય તો ત્રીજો ફેઝ બનાવવાનું અમારી કમિટીએ નક્કી કરેલું છે. ઓકે, અને એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. ઓકે, ખૂબ સરસ. સાહેબે જણાવ્યું એ પ્રમાણે એમના ફેઝ 1 ફેઝ 2 તો હાઉસફુલ છે અને ફેઝ 3 માટે રોટરી ક્લબ ઓફ વિસનગર પ્લાનિંગ કરી રહી છે. તો તમે જો એમાં દાન આપી સહભાગી થવા માગતા હોય તો રોટરી ક્લબ ઓફ વિસનગરનો જે એકાઉન્ટ નંબર હવે સ્ક્રીન ઉપર બતાવ્યો છે એમાં તમે દાન આપીને સહભાગી બની શકો છો. ચોક્કસ.